વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સામે થયેલા આક્ષેપ અંગે એસીપી ડીએમ વ્યાસે નિવેદન આપ્યું છે કે રૂટીન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલક હેલ્મેટ વિના નંબર પ્લેટ વગર અને ફોન પર વાત કરતા પકડાયો હતો. પોલીસને ગેરવર્તન કરતા પરિવારજનો પણ વિરોધરૂપ વર્તન કર્યા છે. ત્યારે હાલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સ્થળના સીસીટીવી તેમજ બોડી કેમ રેકોર્ડ તપાસ માટે ઉપયોગમાં લેવાશે. વડોદરા ટ્રાફિક પોલીસ પર એક યુવકને ગંભીર માર મારવાનો આરોપ છે. એ મામલામાં આપ શું સ્પષ્ટતા કરવાના? હા, આ ગઈકાલનો બનાવ છે અને પ્રાથમિક બનાવનો હું પોતે સાક્ષી છું. રોજની જેમ અમે નર્સિંગ હોમ 4 સાથે નીકળતા હતા. એ દરમિયાન એક યુવક ફોન પર વાત કરતો હતો ચાલુ ગાડીએ અને એના બુલેટના આગળ પાછળ નંબર નહોતો, હેલ્મેટ નહોતું અને મોડિફાઈડ સાયલેન્સર હતું. એટલે દર વખતની જેમ અમે અમારા કમાન્ડોને કીધું ભાઈ ગાડી પાછળ બેસી આવો અને એને ઓફિસ લઈ આવો. तो जो हमारो कमांडो गाड़ी पर असल बैठो तो बोले तू कैसे मेरी गाड़ी पे गाड़ी आ, तेरे को किसने बोला, हम तेम जमते बोलवा માંડ્યો. જે અમને અમારા કમાન્ડોએ પછીથી કીધેલું અને થોડા આગળથી એણે ગાડી સાઈડમાં કરી દીધી, પાછળ આવવાનું બંધ કરી નાખ્યું. એટલે અમે અમારા ઓપરેટર કિરણભાઈને ઉતાર્યા કે ભાઈ તમે જુઓ પેલો મગજમારી ના કરે અને સમજાય પટેલને આપણે ઓફિસ લઈ આવો. પછી અમે ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં. એટલે મેં ડ્રાઈવરને કીધું કે તમે પૂછો કે શું થયું છે. કે સાહેબ હજુ પેલો ભાઈ ત્યાં મગજમારી કરે છે ને પોલીસની જોડે બબાલ કરે છે. એટલે અમારી ગાડી અમે ફરીથી ત્યાં મોકલી નર્સિંગ હોમ 4 રસ્તા. ત્યાં સ્થાનિક પોલીસમાં એક દીકરી છે, બીજા 2 પોલીસવાળા હતા. બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો, ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો. એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસ જોડે એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. એટલે જે તે વખતે પોલીસે બળ વાપર્યું એવું સમાચાર છે, પણ એ હવે તપાસનો વિષય છે. જેના બાબતે હાલ હું તમને વધારે કંઈ કહી નહીં શકું. પછી એને અમે અહીંયા ઓફિસ લાવ્યા. ઓફિસમાં અમારે અહીંયા માર્ગ સલામતીનો કાર્યક્રમ ચાલતો હતો. એટલે એને બેસાડીને અમે પૂછ્યું કે ભાઈ ક્યાં હુआ, तुम इस तरह से क्यों बात करते हो पुलिस के साथ इस तरह से क्यों बदतमीजी से पेश आ रहे हो. तो बोले पुलिस को किसने और ये दे दिया, ऐसे कैसे कर सकते हो, मैं फ़ाइन भरने के लिए तैयार था. फ़ाइन भरने के लिए तैयार थे, लेकिन तुम्हारा गाड़ी डिटेन करना है तो जैसे पुलिस बोलती है उसको आपको करना है. तो बोले मेरे को वकील को फ़ोन करना है, माँ बाप को फ़ोन नहीं करना. પછી એના મધર ફાધરને બોલાયા. એના મધર ફાધર પણ સેમ પીચમાં સેમ ઘાંટા પાડીને ઓફિસનું વાતાવરણ બગાડી રહ્યા હતા. એના ફાધર કે હું CISFમાં છું, એનો દીકરો કે મારા પપ્પા આર્મીમાં છે. એટલે મેં આઈ કાર્ડ માગ્યું, તમે આઈ કાર્ડ બતાવો તમારું. તો આઈ કાર્ડ બતાવવા તૈયાર નહીં, એમનું સાચું નામ બોલવા તૈયાર નહીં. એટલે ના છૂટકે અમારો કેમેરો ચાલુ કરો, મોબાઈલનો કેમેરો ચાલુ કરવો પડે. ભાઈ તમે સાચું બોલો, તમે કોણ છો, તમે તમારી ઓળખ આપો, તમે એના ફાધર છો ને કોણ છો એમ. એટલે આ બધું થયા પછી એ લોકો કોઈ રીતે માનવા તૈયાર નહોતા. એનો નાનો ભાઈ પણ આવ્યો. એનો નાનો ભાઈ પણ એને બચાવીને અહીંયાથી ભગાડી લઈ જવાની કોશિશ કરતો હતો. એટલે અમે એમને સમજાવીને કીધું જો તમારે ફરિયાદ જ કરવી હોય તો તમે પણ ફરિયાદ કરો, અમે પણ ફરિયાદ કરીએ એમ કહીને અમે અમારી જ ગાડીમાં અહીંયાથી રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છીએ. અને ત્યાં અમે પણ ફરિયાદ આપી છે. એમણે ફરિયાદ આપી કે નહીં હજુ અમને માહિતી નથી. તો આ પરિસ્થિતિ જોતાં એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી. ના છૂટકે અમે તપાસ કરાવડે કે આ ભાઈ આ રેલવે પોલીસમાં છે કે કેમ. તો માહિતી મળી કે આ રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર ગજેન્દ્રસિંહ. અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે એમનાથી, એમના PI પણ પરેશાન છે. એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ આ આવું કરે સારું ના કહેવાય, पर साहब उनका जो करना है करो, वो इन लोगों को कुछ इसके बारे में बात नहीं करना. પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભાઈ એનો આવ્યો હતો એના વિરુદ્ધમાં દારૂના સ્મગલિંગના રેલવેમાં કેસો છે. એક કેસ મારામારીનો ને એવો કેસ સયાજીગંજમાં છે, એક દારૂનો કેસ ફતેગંજમાં છે. એટલે એમનું આખું આ જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું, તો સ્પષ્ટ એમનું ગુનાહિત માણસ જણાઈ આવતું હતું. અને આ રીતનું એમને અમારી સાથે અમારી પોલીસ સાથે વર્તન કર્યું. યુવક અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે, એના શરીર પર ઈજાના નિશાન છે. એનો આરોપ છે કે પોલીસ દ્વારા એને માર મારવામાં આવ્યો. હા, જે મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યારે ગાડીમાં નહોતો બેસતો એ વખતે પોલીસે કદાચ બળપ્રયોગ કર્યો હશે, પણ એ તપાસનો વિષય છે, એના માટે હું વધારે નહીં કહીશું. અમદાવાદની અંદર જ્યારે ટ્રાફિક પોલીસે મહિલા જોડે વર્તન કર્યું હતું ત્યારે મહિલાએ પહેલાં ફૂટેજ વાયરલ કર્યું હતું. એના પછી ટ્રાફિક પોલીસે પણ બચાવમાં બોડી ઓન કેમેરાનો ફૂટેજ વાયરલ કર્યો. કાલે પણ જે પોલીસ કર્મીઓ ત્યાં આગળ મોજૂદ હતા એમની પણ પાસે બોડી ઓન કેમેરા હતા, બધું વસ્તુ હતી, મોબાઈલ કેમેરો હતો.
ત્યારે પોલીસે કોઈ ફોટેજ એવા લીધા છે? હા, અમારી પાસે ફૂટેજ છે, પણ એ તપાસનો વિષય છે, એટલે અમે રામપુરા પોલીસને આપીશું, એ આપને આપશે. આ મામલામાં કેટલી ફરિયાદ થઈ છે સાહેબ આ મામલામાં? અમે આમાં એક ફરિયાદ કરી છે, અને એ લોકો ફરિયાદ કરી છે કે નહીં એની માહિતી નથી. રાવપુરા અને ફતેહગંજ રામપુરા બીજી કોઈ ફરિયાદ ના, બીજી કોઈ ફરિયાદ નથી. સર, યુવકનો અને એના પરિવારજનનો આક્ષેપ છે કે એને ત્યાં પણ માર્યો, ગાડીમાં લાવતા વખતે પણ મારવામાં આવ્યો, અને અહીંયા આપની કચેરી લઈને આપ દ્વારા પણ એના પર ના, એ તદ્દન ખોટી છે. અમે તો સમજાવતા હતા, વાત કરતા હતા, અને મારો વિડીયો બી ચાલુ હતો. અહીંયા એને કોઈ મારવામાં આવ્યો નથી. છે તે એમની જે મધર છે એના મધરને પણ કંઈક હાથમાં વાગ્યું. ના, એ મોબાઈલમાં વિડીયો ઉતારવા જતા હતા, એટલે અમારી પોલીસવાળી બેને એને રોકી. એમની બંગડી તૂટી હતી ને, બંગડી એમને વાગી હતી. એનો વિડીયો પણ મારી પાસે છે. પોલીસ દ્વારા કોઈ મારવામાં ના, નથી આવ્યો. સાહેબ, જે રીતે પોલીસ દ્વારા કોઈ હાથ ઉપાડવામાં નથી આવ્યો, આક્ષેપ થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસે યુવક પર માર માર્યો છે. આપણે વિસ્તારમાં જે જગ્યા પર બનાવ બન્યો ત્યાં પણ સીસીટીવી છે, તો પોલીસ બચાવમાં સીસીટીવી? હા, એ સીસીટીવી અવશ્ય લેવામાં આવશે. એ પણ રામપુરા પોલીસ સ્ટેશનને આપવામાં આવશે, અને એ તો તટસ્થ તપાસ થશે. પણ સાહેબ, જ્યારે અમદાવાદની અંદર ઘટના ઘટી હતી તો પોલીસે મીડિયાને પણ ફોટેજ આપ્યા હતા. આ ઘટનામાં કેમ નહીં મીડિયાના? એ રામપુરા પોલીસ સ્ટેશન તમને આપશે. ગુનો શું નોંધાવ્યો છે? એ પણ તમારા રામપુરા પોલીસ સ્ટેશનને કલમો પૂછવી પડશે. હા, સરકારી અધિકારીને જે તપાસમાં અડચણ કરી, સરકારી અધિકારીઓ ઓન ડ્યુટી હતા, એની સાથે એને ઝપાઝપી કરી, એ બાબતની કલમો લગાવી છે. ઓકે સાહેબ, આપણા અહીંયા જે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો જે હુકમ છે, આપણા અહીંયા પોલીસ સ્ટેશનના આ પોલીસ સ્ટેશન ના કહેવાય, અને એસીપીની કચેરી કહેવાય. હા, એસીપીની કચેરી પણ હા, અહીંયા નથી. એસીપીની કચેરી નથી.